સુરત શહેરની નામાંકિત એવી સુરભી ડેરીમાંથી શંકાસ્પદ નકલી પનીર મળી આવતા ચકચાર મચી ગઈ છે. અડાજણ વિસ્તાર હનીપાર્ક રોડ ખાતે આવેલી સુરભી ડેરી વર્ષોથી બે રોકટોક ધમધમી રહી હતી, જે આરોગ્ય વિભાગના દરોડા પાડતા ચોંકાવનારી હકીકત સામે આવી છે. ડેરીમાંથી કુલ 754 કિલોગ્રામ શંકાસ્પદ પનીર જપ્ત કરવામાં આવ્યું છે. લેબ રિપોર્ટમાં ચોંકાવનારી વાત બહાર આવી છે કે સુરભી ડેરીએ પનીર બનાવવા માટે ઘીમાં એસિડ ભેળવી દીધું હતું. ત્યારબાદ નાની ડેરીઓમાં કેટરર્સ દ્વારા નકલી પનીર ઓછા ભાવે વેચવામાં આવી રહ્યું હતું. એસઓજીએ સ્થળ પર દરોડા પાડ્યા અને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો. આરોગ્ય વિભાગના દરોડા બાદ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. સુરભી ડેરીના સંચાલકોએ ડેરીને બંધ કરી દીધી હતી. જોકે આજે સુરભી ડેરીને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. જોકે નકલી પનીર કૌભાંડનો પર્દાફાશ થયા બાદ લોકોના જાહેર આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. જોકે લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર ડેરીના સંચાલકો સામે કડક કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું. અને શહેરમાં આવી કેટલીય ડેરી હશે જે થોડો વધુ નફો મેળવવાની લાલચમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી હશે. તો તે અંગે આપનું શું કહેવું?